હેલો દોસ્તો, નમસ્કાર. આજે હું શીખવવાનો છું મલ્ટીમીટર વિશે. મોબાઈલ રિપેરિંગમાં મલ્ટીમીટરનો યુઝ કરતા આવડવો ખૂબ જ જરૂરી છે. જો તમે મલ્ટીમીટરના બધા જ ફંક્શનનો યુઝ કરતા શીખવા માંગતા હોય તો અમારો વિડીયો છેલ્લે સુધી જોજો, સ્કીપ નહીં કરતા. ચાલો વિડીયો શરૂ કરીએ. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો, આ એક ડિજિટલ મલ્ટીમીટર છે અને આ એની ડિસ્પ્લે છે. આ એના પ્રોબ છે. પ્રોબ એટલે કે એના કેબલ, બરાબર છે. આ જે વચ્ચે છે એનું પોઇન્ટર છે. આ પ્રોબ પહેલાં તો આપણે શીખવું પડે કે ક્યાં લગાવવાના હોય છે. તો તમે જોઈ શકો છો મલ્ટીમીટરની અંદરમાં અહીંયા 3 ખાંચા આપેલા છે, 1, 2 ને 3, બરાબર છે. એમાં પહેલામાં લખેલું છે કોમ, બીજામાં લખેલું છે વોલ્ટેજ, મિલી એમ્પિયર અને અંશ, અને ત્રીજામાં લખેલું છે મેક્સ 10 એમ્પિયર, બરાબર છે. તો જે કોમ છે ને એ છે આપણો ગ્રાઉન્ડ એટલે કે નેગેટિવ. પછી જે વી લખેલું છે, વીનો મતલબ થાય વોલ્ટેજ, અંશ અને મિલી એમ્પિયર માપવા માટે અહીંયા લાલ પ્રોબ લાગશે. કોમમાં ગ્રાઉન્ડ, નેગેટિવ પ્રોબ હંમેશા નેગેટિવ એટલે કે બ્લેક, બરાબર છે. તો અહીંયા લાગશે બ્લેક પ્રોબ, આ થયો બ્લેક પ્રોબ. અને અહીંયા હંમેશા જે વચ્ચે છે એ પોઈન્ટમાં લાગશે રેડ પ્રોબ. તો અત્યારે પ્રોબ આપણે લગાવી દીધા છે. હવે ઉપરનું શું કરવાનું છે હમણાં થોડી વારમાં તમને જણાવીશ, બરાબર છે. હવે તમે જોઈ શકો છો આ પ્રોબ હંમેશા આવી જ રીતે લાગશે, કોઈ ઉલટા નહીં લગાવતા, નહીંતર તમારું જે વેલ્યુ છે એ બદલી જશે, બરાબર છે. અત્યારે મારું મલ્ટીમીટર ઓફ છે, ડિસ્પ્લે તમે જોઈ શકો છો ઓફ છે, બરાબર છે. આ મલ્ટીમીટરના અલગ અલગ વિભાગો છે, તમે જોઈ શકો છો ઘણા બધા વિભાગો છે, બરાબર છે. તો આ વિભાગો વિશે આપણે શીખીએ. તમે જોઈ શકો છો અહીંયા વી લખેલું છે, બરાબર છે. આ વી એટલે મતલબ થાય વોલ્ટેજ. જો બંને સાઈડ વી લખેલું છે, આ સાઈડ બી વી લખેલું છે. વીનો મતલબ થાય વોલ્ટેજ. જે સીધી લીટી અને 3 ટપકા કરેલા છે એનો મતલબ થાય ડીસી, અને જે એરો ટાઈપ દોરેલું છે એનો મતલબ થાય એસી. એટલે કે આ જે બે વિભાગ છે, આ બે વિભાગ આપણા એસી અને ડીસી વોલ્ટેજ ટેસ્ટ કરવાના છે, બરાબર છે. કઈ રીતે ટેસ્ટ કરવાના? તો માની લો કે આપણો જે મોબાઈલ છે એ ડીસી મોબાઈલ છે, મતલબ ડીસી વોલ્ટેજ ઓપરેટેડ મોબાઈલ છે. તો તેની અંદરમાં આપણે કંઈ બી બેટરી છે એ ટેસ્ટ કરવું હોય તો આપણે ડીસી વોલ્ટેજની અંદર જવું પડે છે. તમે ડીસીની અંદરમાં 1000 વોલ્ટથી લઈને 20 મિલી અંશ વોલ્ટ સુધી તમે અને માપી શકો છો, બરાબર છે. મોબાઈલની બેટરી 3.7 વોલ્ટની હોય છે, એટલે કે જ્યાં બી રાખો તેની અંદરનું માપ હોવું જોઈએ, આ ફરજિયાત છે. ચાર્જિંગના વોલ્ટેજ 5 હોય છે તો તમારે 20 ઉપર રાખવાનું હોય છે. લાઇટ સેક્શન કે કોઈ બી વસ્તુ બીજી ચેક કરવી હોય તો એનાથી વધુ ઓછું કરવી પડે, બરાબર છે. આ છે તમારું ડીસી વોલ્ટેજ સેક્ટર, મતલબ કે આ પોઇન્ટર જ્યારે તમે આની ઉપર રાખો છો ત્યારે અહીંયા વોલ્ટેજ ટેસ્ટ કરી શકો છો. ત્યારબાદ હું એક તમને બેટરીનું ટેસ્ટિંગ બી કરાવું. તમે જોઈ શકો છો આ 9 વોલ્ટની બેટરી છે. આ બંને પ્રોબ એના +2+ અને -2- લગાવવાથી તેની અંદર કેટલા વોલ્ટેજ છે એ બતાવશે, શો કરશે. તો જો અમે લગાવ્યા છે તો તમે ડિસ્પ્લેની અંદર જોઈ શકો છો, ડિસ્પ્લેની અંદર 6.66 જેવા વોલ્ટેજ બી આવે છે. અને આ જો પ્રોબને ઊંધા લગાવવામાં આવે, મતલબ -2+ અને +2- તો તમને વોલ્ટેજ માઇનસમાં બતાવશે. અહીંયા એક માઇનસની નિશાની આવે છે, તમે જોઈ શકો છો. વોલ્ટેજ સેમ આવશે પણ માઇનસની નિશાની આવે. તો આના દ્વારા આપણે કયો પ્લસ છે ને કયો માઇનસ છે એ બી નક્કી કરી શકીએ છીએ. તો આપણું વોલ્ટેજ મોડ હતું. હવે તેની જ એક્ઝેક્ટ નીચે તમે જોઈ શકો છો આ જે લખેલું છે અહીંયા નિશાની છે, તમે નિરખીને જુઓ તો તમને દેખાશે. આ નિશાની છે અંશ મોડની. તો જ્યારે બી મોબાઈલની અંદર રજિસ્ટરના રજિસ્ટન્સ એટલે કે અંશ ચેક કરવાના હોય ત્યારે આ મોડનો ઉપયોગ થાય છે. રજિસ્ટન્સ 200 મિલી અંશથી લઈને 200 મેગા અંશ સુધીના તમે રજિસ્ટન્સ ચેક કરી શકો છો. દરેક રજિસ્ટરનું ટેસ્ટિંગ અલગ અલગ અંશમાં હોય છે, તો અલગ અલગ તમારે પ્રોબને રાખવાનો હોય છે. પછી એની જ નીચે અહીંયા છે આ કન્ટિન્યુટી મોડ કહેવાય, અને બઝર મોડ બી કહેવાય, અને આને ડાયોડ મોડ બી કહેવાય. ઘણા લોકો આને બીપ મોડ કહે છે. આનામાં તમે ચેક કરી શકો કે બે પ્રોબ ભેગા કરીએ તો બીપનો અવાજ આવે છે. તમે સાંભળ્યો બીપનો અવાજ આવે છે, બરાબર છે. આ ખાસ હોય છે લાઇન ટેસ્ટિંગ કરવા માટે. એટલે કે કોઈ બી કેબલ
કે કોઈ બી વાયર કે મોબાઈલના પીસીબીની અંદરમાં કોઈ બી લાઇન બ્રેક થઈ ગઈ છે તો એનું ટેસ્ટિંગ કરવા માટે હોય છે. હું તમને એક ટેસ્ટ કરાવું. આ એક વાયર મેં લીધો છે. આપણે વાયરના બંને છેડે એક એક પ્રોબ લગાવી દઈશું, બરોબર છે. જો આ વાયર ક્યાંય બી બ્રેક હોત તો મલ્ટીમીટરની અંદરમાં બીપનો સાઉન્ડ ન થાત. એટલે કે તમને સમજાઈ ગયું હોય છે કે કોઈ બી એક લાઇનને ટેસ્ટ કરવા માટે મલ્ટીમીટરમાં આ મોડનો યુઝ થાય છે, જેને ડાયોડ મોડ બી કહેવાય છે, બીપ મોડ કહેવાય, કન્ટિન્યુટી મોડ કહેવાય. મોબાઈલ પીસીબીની અંદરમાં લાઇન ટેસ્ટિંગ માટે ખાસ આનો ઉપયોગ હોય છે. હવે નેક્સ્ટ આપણે આ જે બે મોડ છે ને એના પછીના HFE લખેલું છે અને એક ડિઝાઇન કરેલી છે. આ છે ટ્રાન્ઝિસ્ટર મોડ. જે ઇલેક્ટ્રોનિક્સ સર્કિટ આવે છે ને, જેવી કે ટીવી આવતા, રેડિયો આવતા, એની અંદરમાં જે ટ્રાન્ઝિસ્ટરો લાગેલા હોય ને એને અહીંયા જોઈ શકો છો ખાંચા છે, બરાબર છે. તો એના માટે ટેસ્ટિંગ કરવા માટે છે. મોબાઈલ પીસીબીની અંદરમાં આ બે મોડનો કોઈ યુઝ નથી. હવે અહીંયા જ છે, જુઓ તમે, મેં તમને કીધું હતું કે હું થોડી વારમાં બતાવીશ. તો અહીંયા લખેલું છે, તમે વાંચી શકો છો 10 એમ્પિયર, બરાબર છે. તો મોબાઈલની અંદરમાં કે કોઈ બી મોટરની અંદરમાં એના કેટલા એમ્પિયર કન્ઝ્યુમ કરે છે એ જોવું હોય તો એના માટે થઈને આનો યુઝ થાય છે. આ મેક્સિમમ 10 એમ્પિયર છે, એટલે કે કોઈ બી વસ્તુ તમારી 10 એમ્પિયરની અંદર છે તો એને ચેક કરી શકો છો. અને અહીંયા બી જોઈ શકો છો તમે ઉપર, એના જ વિભાગમાં ઉપર બી છે. તો જુઓ 200 મિલી એમ્પિયરથી લઈને 200 મિલી એમ્પિયર સુધી તમે ટેસ્ટ કરી શકો છો. એટલે આની અંદરમાં તમારે એમ્પિયર ટેસ્ટ કરવાના હોય છે. પછી અહીંયા છે વોલ્ટેજ એસી મોડ. એસી મોડ એટલે કે જે આપણે ટીવી છે કે પછી પંખો છે, લાઇટ છે, જેના ઉપર ચાલે છે એને ચેક કરવા માટે તમે પ્લગની અંદરમાં વોલ્ટેજ ટેસ્ટ કરી શકો છો, બરાબર છે. અહીંયા 200થી લઈને 750 વોલ્ટ સુધીનું તમે ટેસ્ટિંગ કરી શકો છો. હવે આપણી ઇન્ડિયામાં જે વીજળી આપણા ઘરમાં આવે છે એ 230, 220, 240ની આસપાસ વીજળી આવે છે. તો તમે 200 ઉપર નહીં, 750 ઉપર રાખીને ટેસ્ટ કરી શકો છો. હું તમને એનું બી એક ટેસ્ટિંગ કરીને દેખાડું. જોઈ શકો છો મેં અહીંયા પ્લગ લગાવેલું છે. હવે પ્લગની અંદરમાં આપણે ટેસ્ટિંગ કરશું. એસી પાવરની અંદરમાં કોઈ પોઝિટિવ નેગેટિવ ટર્મિનલ હોતા નથી, એટલે તમે ગમે તે પ્રોબ ગમે તે સાઈડ લગાવો તમને પ્રોપર વેલ્યુ જ બતાવશે. તો ચાલો આપણે ચેક કરીએ. જો મારો પ્રોબ મતલબ કે મારું પોઇન્ટર ક્યાં લાગેલો છે 750 વોલ્ટ ઉપર, બરોબર છે. ચાલો આપણે ચેક કરીએ. તમે જોઈ શકો છો વેલ્યુ બદલ થઈ છે, કારણ કે પ્રોબ બરોબર લાગતા નથી. અને આ થોડું જૂનું બી છે, આની અંદરમાં થોડો ઇસ્યુ મને કરાવે છે. હા, જો હવે પરફેક્ટ વેલ્યુ આવે બી છે ને વહી જાય છે. 237, 218, 220 જેવી વેલ્યુ તમને જોવા મળે છે. તો આ રીતે તમે એસી વોલ્ટેજ બી ચેક કરી શકો છો. આ બહુ સામાન્ય મલ્ટીમીટર છે, એટલે આની રેન્જ થોડી ટૂંકી હોય છે. આનાથી પણ મોંઘા મલ્ટીમીટરો તમને મળી શકે છે. તો મલ્ટીમીટરની પૂરી માહિતી તમને સમજાઈ ગઈ છે. કંઈ બી ન સમજાણું હોય તો મને કમેન્ટ કરજો, હું પાછો તમને એક વિડીયો બનાવીને સમજાવી દઈશ. તો આ મલ્ટીમીટર વિશે તમને જાણીને કેવું લાગ્યું એ એક વખત કમેન્ટ કરીને અમને જણાવજો. અને અમારા નેક્સ્ટ વિડીયો જોવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો. આવજો. જય હિન્દ, જય ભારત.